મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય 14 ઓગસ્ટથી મહેસાણા જિલ્લામાં ખેતીવાડી વીજ પુરવઠો 8 કલાકથી વધારીને 10 કલાક આપવાનું આયોજન કરાયું, જેનાથી 43,000 ખેડૂતોને લાભ થશે। 9 ઓગસ્ટથી સૌરાષ્ટ્રમાં ખેતીવાડી વીજ પુરવઠો 8 કલાકથી વધારીને 10 કલાક આપવાની શરૂઆત થઈ, જેના કારણે દૈનિક વીજ વપરાશ 4.4 કરોડ યુનિટથી વધીને 5.2 કરોડ યુનિટ થયો। આ નિર્ણયથી સૌરાષ્ટ્રના અંદાજે 12 લાખ ખેતીવાડી કૃષિ વીજ જોડાણોને લાભ મળી રહ્યો છે। રાજ્યમાં ચાલુ વર્ષે 87.48% વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું। 20.54 લાખ હેક્ટરમાં મગફળી, 20.58 લાખ હેક્ટરમાં કપાસ, 26.94 લાખ હેક્ટરમાં તેલીબિયાનું વાવેતર કરાયું છે। સાથે જ ધાન્ય પાકો, કઠોળ, ડાંગર, મકાઈ અને ઘાસચારાના પાકોમાં પણ સારું વાવેતર નોંધાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય 14 ઓગસ્ટથી મહેસાણા જિલ્લામાં ખેતીવાડી વીજ પુરવઠો 8 કલાકથી વધારીને 10 કલાક આપવાનું આયોજન કરાયું।